સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આતંકી હુમલા સામે ઉગ્ર વિરોધ, આતંકવાદીઓને ફાંસી આપવાની માંગ। શિક્ષિકાની ગેરહાજરીથી મુલકપુર શાળામાં શિક્ષણ કથળ્યું, પ્રતિનિયુક્તિ સામે ગ્રામજનોનો રોષ। ડીસા નગરપાલિકાની નિષ્ફળતા, ગાયત્રી મંદિર પાસે ગાયનો મૃતદેહ દુર્ગંધ ફેલાવતો હોવા છતાં સમસ્યાનું સમાધાન ન થતા સ્થાનિકોમાં રોષ। પંચાયતી રાજ દિવસ પર ધાનેરામાં વિકાસના નામે ભ્રષ્ટાચારનું ગાબડું, પૂર્વ સરપંચે ખોલી પોલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં 28 પ્રવાસીઓના મોતને લઈને દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે, ત્યારે પાલનપુરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આતંકી હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ધર્મ પૂછીને હિન્દુ પ્રવાસીઓની ગોળી મારી આતંકવાદીઓ દ્વારા કરાયેલી હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દેશભરનો હિન્દુ સમાજ હચમચી ઉઠ્યો છે, ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આક્રોશ સાથે આવેદનપત્ર અપાયું હતું, જેમાં હુમલો કરનારા આતંકીઓને ઝડપી લઈ ફાંસી આપવાની માંગ કરાઈ હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ બનાસકાંઠા જિલ્લો આજે આપણે આવેદનપત્ર આપ્યું, જે કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલો થયો છે એની અંદર જે આપણા 27 ભારતીય હિન્દુઓના જે મૃત્યુ થયા છે, તે આપણે સરકારને નમ્ર વિનંતી છે કે આની અંદર કે તમે કડકમાં કડક પગલાં લો, જે આરોપીઓ છે એની અંદર ફાંસીની સજા કરો, અને ક્યાં સુધી આવી રીતે આપણા હિન્દુ ભાઈઓ અને નામ, જાતિ, ધર્મ, તમે જોયું હશે કે એમને ધર્મ પૂછીને જે ગોળી મારી છે ને, ત્યાં સમજદારને જરા હિન્દુઓ સમાજને સમજદારને ઇશારો કાપી છે કે ધર્મ જોઈને જો ગોળી મારતા હોય ને તો આજે તમે સમજો અને હવે થોડા સમજદાર બનો અને હિન્દુઓ મારા જાગો। આતંકવાદી હુમલો ખરેખર બહુ સખત છે, અને જો અમે વોટ આપ્યા છે ને, ઉપર સરકાર બેસાડી છે, ડુંગળી બટાકા માટે નથી આપ્યા અમે લોકોએ આનો ઝડપાતોડ જવાબ આપવા માટે તમને વોટ આપીને બેસાડ્યા છે। તો અમે નમ્ર વિનંતી છે સરકારને કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરે અને સરકાર આ લોકોને ફાંસીની સજા આપે। જય હિન્દ। આ પ્રસંગે હિન્દુત્વવાદી સરકારને ડુંગળી બટાકા માટે નહીં પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ખોબલે ખોબલે વોટ આપ્યા હોવાનું જણાવી તાકીદે આતંકીઓ સામે કઠોર પગલાં ભરવાની માંગ કરાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 28 પ્રવાસીઓના કરુણ મોતને પગલે પાલનપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાશ્મીરમાં આતંકી હુમલામાં 28 નિર્દોષ પ્રવાસીઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાના વિરોધમાં અને મૃતકોની આત્માની શાંતિ માટે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી।
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં પીલડી ખાતે હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંયુક્ત ઉપક્રમે હિન્દુ સમાજના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન બિલડીગંજ બજારના નાળા પાસે યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ જોડાયા હતા અને પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. પ્રદર્શનકારીઓએ આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું અને આતંકવાદ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિરોધના ભાગરૂપે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ આતંકવાદીનું પૂતળું બનાવીને તેનું દહન કર્યું હતું. આ કૃત્ય દ્વારા તેમણે આતંકવાદ પ્રત્યે પોતાનો આક્રોશ અને તિરસ્કાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર પ્રદર્શન દરમિયાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આતંકવાદને સમર્થન કરનારા તત્વો સામે કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે થરાદમાં હિન્દુ સંગઠનોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અન્ય હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં થરાદના હનુમાનજી ગોળાઈ વિસ્તારમાં એકઠા થયા હતા અને આ હુમલા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આ હુમલાની સખત નિંદા કરી હતી. તેમણે આ હુમલાને આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કાર્યવાહી ગણાવી હતી. પ્રદર્શન દરમિયાન દેશના જવાનોની શહાદતને પણ યાદ કરવામાં આવી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યકરોએ આતંકવાદને જડમૂળથી ખતમ કરવાની અને પીડિત પરિવારોને ન્યાય આપવાની માંગણી કરી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામની બેસરણ ખીણમાં ધર્મપૂછીને ગોળીઓ વરસાવી આતંકીઓએ કરેલા હુમલામાં 26 જેટલા નિર્દોષ પ્રવાસીઓના મોત થયા. દેશભરમાં શોકની લાગણી છવાઈ છે. ત્યારે થરાદમાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. થરાદના બળિયા હનુમાન ચોક બજારમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ઉપસ્થિત સૌએ 2 મિનિટનું મૌન પાળીને આ આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ પ્રવાસીઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આબાભાઈ સોલંકી, પથુસિંહ રાજપૂત, મોગીલાલ પટેલ, ગીતાબેન નાઈ, પ્રધાનજી ઠાકોર, પ્રવીણભાઈ વરણ, રમેશભાઈ રાજપૂત, સંજયસિંહ રાજપૂત, રઘુભાઈ વાણિયા અને ચમનભાઈ બઢિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના એક સેવાભાવી યુવક કનુભાઈ ઠાકોરે પોતાના જન્મદિવસની ઉજવણી એક પ્રેરણાદાયી રીતે કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓને પાણી મળી રહે અને લોકોને ઠંડક મળે તે હેતુથી શહેરના સાંઈબાબા ગેટ પાસે એક સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ દરમિયાન કનુભાઈએ વિનામૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તડકામાં ફરી રહેલા રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે તેમણે ઠંડી છાશનું વિતરણ પણ કર્યું હતું, જેનાથી લોકોને ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા ભાજપના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠાકોર સહિત શહેરના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. ઉપસ્થિત આગેવાનોએ કનુભાઈને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને તેમના સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. આ સેવા કાર્ય અંગે વાત કરતા કનુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે જન્મદિવસની ઉજવણી આવી રીતે લોકો અને પશુ પક્ષીઓની સેવામાં કરવાથી મને આત્મસંતોષ મળે છે. સૌ કોઈએ પોતાનાથી બનતી મદદ કરવી જોઈએ. કનુભાઈના નિસ્વાર્થ સેવાભાવની શહેરભરમાં ખૂબ જ સરાહના થઈ રહી છે અને તેઓ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બને છે. તેમના આ કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. શિક્ષિકાની ગેરહાજરીથી મુલકપુર શાળામાં શિક્ષણ કથળ્યું. પ્રતિનિયુક્તિ સામે ગ્રામજનોનો રોષ. ડીસા નગરપાલિકાની નિષ્ફળતા. ગાયત્રી મંદિર પાસે ગાયનો મૃતદેહ દુર્ગંધ ફેલાવતો હોવા છતાં સમસ્યાનું સમાધાન ન થતા સ્થાનિકોમાં રોષ. પંચાયતી રાજ દિવસ પર ધાનેરામાં વિકાસના નામે ભ્રષ્ટાચારનું ગાબડું. પૂર્વ સરપંચે ખોલી પોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 97 275 94 092. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. દિયોદર તાલુકાની મુલકપુર પ્રાથમિક શાળાના એક શિક્ષિકા અનિતાબેન બલદાણિયા લાંબા સમયથી શાળામાં હાજર ન રહેતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ અંગે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર અનિતાબેન બલદાણિયા શાળામાં હાજર થયાના બીજા દિવસે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રતિનિયુક્ત પર તાલુકા પંચાયતમાં કર્મયોગી પોર્ટલની ફરજ ઉપર મૂકી દેવામાં આવ્યા હતા. આ નિર્ણય સામે ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે મુલકપુર શાળામાં પહેલેથી જ શિક્ષકની ઘટ છે. 313 બાળકો માટે માત્ર 9 શિક્ષકો હોવા છતાં એક શિક્ષિકાને પ્રતિનિયુક્ત પર મૂકી દેવાતા શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. વધુમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે શિક્ષિકા અનિતાબેન દિયોદરના પ્રાંત અધિકારી ડીએન કાછડાના પત્ની હોવાથી તેઓ બેરોક કટોક ગેરહાજર રહે છે. પ્રતિનિયુક્તિ સ્થળ તાલુકા પંચાયતમાં પણ છેલ્લા 7 મહિનામાં શિક્ષિકાએ 58થી વધુ રજાઓ મૂકી હોવાનું સામે આવ્યું છે. આ બાબતે જ્યારે દિયોદરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે શિક્ષિકાની કપાત રજાઓનો બહાનું આપીને તેમનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે રજાઓ લેવી તેમનો હક છે. જોકે ગામ લોકો આ દલીલથી સંતુષ્ટ નથી. તેમનું કહેવું છે કે શિક્ષિકાની શાળામાં ગેરહાજરી અને તાલુકા પંચાયતમાં પણ વારંવાર રજાઓ લેવાના કારણે બાળકોના અભ્યાસ અને કર્મયોગી પોર્ટલ પર અરજી કરનારા અરજદારોના કામ પર અસર પડી રહી છે. આજની તારીખના અંદર કેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે? 3 થી 5માં 3, 6 થી 8ની અંદર 4 શિક્ષકો છે. 2 શિક્ષિકા બહેનો છે એ મેટર્નિટી લીવ ઉપર ગયેલા છે. હમણાં 3જા મહિનાથી એક બેન ગયેલા છે અને એક બેન 11મા મહિનાથી મેટર્નિટી 12મા મહિનાથી. કેટલી શિક્ષકો ગેરહાજર છે અત્યારે? ગેરહાજર નહીં, અત્યારે અહીંયા 2 શિક્ષિકા બેન રજા ઉપર છે, મેટર્નિટી લીવ ઉપર. કેટલા ધોરણ છે સર? ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ બાલવાટિકાથી માંડી અને 8 ધોરણ છે અને કુલ 313 બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે.
જે આ અનિતાબેન છે એ ક્યારથી અહીંયા ફરજ બજાવે છે? 20/9/2024 અને ક્યારથી રેગ્યુલર ક્યારથી અનરેગ્યુલર અનરેગ્યુલર આવતા જ નથી? અનરેગ્યુલર નથી, એમાં એમનો ટીપીઓ કચેરી કામગીરીનો આદેશ છે. આદેશ અન્વયે એ શાળામાં ઓન ડ્યુટી હું બોલાવું છું. અહીંયા ઓન ડ્યુટી ચાલુ છે? અહીં ઓન ડ્યુટી. તો એમના બદલામાં હિનાબેન આવે છે? ના, હિનાબેન એવું નથી. અમારે વિદ્યાંજલિ યોજના અંતર્ગત જે પીટીસી કરતા હોય, જે બીએ કરતા હોય અને ગામનો કોઈ ભણેલો વ્યક્તિ હોય તો સેવા આપે, આ રીતનું છે. બાકી એમના હિનાબેનનો કોઈ જગ્યાએથી કે પગાર આપવામાં આવતો હોય કે ગમે તે કરવાનું, એ મને કોઈ વસ્તુ ખ્યાલ નથી. પણ અનિતાબેન તો ક્યાંય ટીપીઓ કચેરીમાં ફરજ એ મને ખબર નથી. એ તો એ ટીપીઓ કચેરીનો વિષય છે. હિનાબેનનું આખું નામ શું છે? મને નથી ખબર હિનાબેનનો. તો પછી ફરજ તરીકે સેવા આપવા ના, એટલે એમનું કોઈ જગ્યાએ માસ્ટરમાં નામ ના હોય, 3 થી 5 સેવા બજારમાં કોઈ નામ ના હોય. ક્યાંથી આવે છે? હા, હિનાબેન એ તો 1-2 મહિના પહેલાં આવતા હતા. એ અત્યારે હાલ નથી અને એ દિયોદરથી આવે છે. હિનાબેન કોઈ બીએડ કરે છે કે પીટીસી કરે ના, છે? એમને બીએ પૂરું કર્યું પછી બીપીએડનું અત્યારે હાલ ચાલુ છે. ક્યાં આગળ બીપીએડ કરે છે? એ મને ખબર નથી. પછી અહીંયા કોઈ ફ્રોડ વ્યક્તિ આવીને આવી રીતે સેવા આપતો હોય, બાળકો અંગાત ક્યાંક અઘટિત ઘટના બની જાય? ફ્રોડ વ્યક્તિ નથી. આમાં મેં વાત વિદ્યાંજલિ યોજના અંતર્ગત આપણે જે અહીંયા બીએડના જે તાલીમી શિક્ષકો હોય છે, બીએડમાં તાલીમ લેતા હોય, પીટીસીની તાલીમ લેતા હોય અથવા ગ્રેજ્યુએશન થયેલા એવા શિક્ષકો બી એ સેવા આપે છે અમારી સ્કૂલની અંદર. એ લોકો ઇન્ટર્નશીપનું પ્રમાણપત્ર કોણ આપે? ઇન્ટર્નશીપનું પ્રમાણપત્ર કોણ આપે? ઇન્ટર્નશીપનું પ્રમાણપત્ર અહીં ઇન્ટર્નશીપ કર્યું હોય તો આચાર્યને અહીં હાજરી આપી હોય એટલે અહીંયાથી મારા છે કંઈ આપે. જે સંસ્થામાંથી બીએડ કરતા હોય તો એનું પણ થોડું ઘણું તો અહીંયા એમનો હુકમ તો હોય ને? હા, એ હુકમ હોય ને. એ તો હિનાબેનનું આખું નામ શું? હિનાબેનનું આખું નામ મને ખબર નથી. હિનાબેન મને ખબર છે નામ. સાહેબ, તમે આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવો છો, અહીંયા માત્ર હિનાબેન તરીકે જ ઓળખો છો? એમનું પાછળનું બેકગ્રાઉન્ડ પણ એ બેન તો એટલા બધા સમયથી આવ્યા જ નથી ને. થોડા સમયમાં આવ્યા પછી જતા રહ્યા છે બેન તો. થોડા સમયમાં આવ્યા હતું પણ એમનું બેકગ્રાઉન્ડ છે અને એમનું જે ડોક્યુમેન્ટ છે તો તમારે અહીંયા ના, એમનું કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય ને સર. માનસ સેવા હોય, મારા ફરજ બધા ડોક્યુમેન્ટ શું હોય? માણસ સેવામાં મતલબ કોઈ પણ આવે તમે અહીંયા મને ફરજ બજાવો છો શું વગર ડોક્યુમેન્ટે? અમે ગામના લોકોને બી કહીએ ને. ગામના લોકો કોઈ હોય ભણેલા ગણેલી વ્યક્તિ હોય કે જેને સારું આવડતું હોય, શિક્ષકોનો કોઈ અભાવ હોય, બરાબર છે, તો એ ત્યાં ગાડી એ બાળકો એમાં શિક્ષણ કાર્ય કરે એમ અમારે આચાર્યની દેખરેખ હેઠળ. કાલે હું પણ એક ભણેલો વ્યક્તિ મોકલું છું, બજાવવા દેશું ફરજ તમારી સ્કૂલમાં? શિક્ષકની જગ્યા ખાલી હોય, ઉપલી કચેરી આપણે કંઈ વાત કરવાની, રજૂઆત કરવાની હોય, બરાબર છે, કે ભાઈ આ શિક્ષક અહીંયા આવવા માગે છે તો ઉપલી કચેરીએ જાણ કરીએ, બરાબર. એ સિવાય નહીં. તો જાણ કર્યા પછી જે તે શિક્ષક અહીંયા ફરજ બજાવવા આવે એમનું કોઈ કંઈક તો ડોક્યુમેન્ટ હોય કે સાહેબ? કોણ? અહીંયા હિનાબેન ફરજ બજાવે છે. હિનાબેન કહું છું ને, હિનાબેન ખાલી માનસ સેવા માટે આવતા હતા. પણ માનસ સેવા માટે આવતા હતા પણ એમનું ડોક્યુમેન્ટ તો હોવું જોઈએ ને તમારી પાસે કે આ ક્યાંથી આવે છે, શું બેકગ્રાઉન્ડ છે? એ પહેલાં અહીંયા સેલ્ફ ડિફેન્સની તાલીમ માટે આવતા હતા. નેશનલના ચેમ્પિયન ખેલાડી છે, બરાબર. બાળકો સાથે એટલો લગાવ થઈ ગયો હતો, બાળકો સાથે એટલી મિત્રતા થઈ ગઈ હતી એટલે મારા બાળકોને કંઈક શીખવાડવું છે, બરાબર. એટલા માટે બેનનો હું ઓળખતો હતો એટલે એ બેન સેવા માટે આવ્યો હતો. સાહેબ, અત્યારે દુનિયામાં ઘણા ફ્રોડ બનતા હોય છે. જ્યાં હિનાબેનના નામ પર ક્યાંક શાળામાં કંઈક બાળકો અંગાથી કોઈ અઘટિત ઘટના બની જાય ના, એમાં આચાર્યની જવાબદાર માટે કોણ? આચાર્યની હાજરી શાળામાં 100% હોય જ ને. અને મારી દેખરેખ હેઠળ આજે એસોસિએશન કાર્ય થતું હોય. આ સમગ્ર મામલે ગામ લોકોએ ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવીને શિક્ષિકાની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે, જેથી શાળાના બાળકોનું શિક્ષણ કાર્ય યોગ્ય રીતે ચાલી શકે. ડીસામાં આજે પણ ગરમીનું જોર યથાવત રહ્યું છે. જો કે ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ તેમ છતાં તાપમાનનો પારો 40.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં આજે નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગઈકાલના 21.3 ડિગ્રી સરખામણીએ આજે ડીસાનું લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી વધીને 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે પવનની સરેરાશ ગતિ 7 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 41% જેટલું નોંધાયું હતું, જે બપોર બાદ ઘટીને 19% સુધી પહોંચી ગયું હતું. હવામાનમાં ભેજનું પ્રમાણ ઓછું રહેવાના કારણે લોકોને ગરમ લૂનો સામનો કરવો પડ્યો હતો અને તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરના સમયે ડીસાના મુખ્ય માર્ગો પણ ગરમીના કારણે સૂમસામ જોવા મળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા અબોલ પશુ પક્ષીઓની સેવા માટેની તેમની પ્રવૃત્તિના ભાગરૂપે આજે લાખણી ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાખણી મામલતદાર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં મામલતદાર કેપી ચાવડાના હસ્તે લાખણી તાલુકાની ગૌશાળાના સંચાલકો અને અગ્રણીઓએ માટીના ચકલી ઘર, પાણીના કુંડા તેમજ ચણ બોક્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર શ્રી ચાવડા સાહેબ, સેકરા ગૌશાળાના સુંદરનાથ બાપજી, કાંજીભાઈ પટેલ, ગોવિંદભાઈ રાજપૂત તેમજ આજુબાજુની ગૌશાળાના અન્ય સંચાલકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લાખણી મામલતદાર કચેરીના સ્ટાફ કર્મચારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સૌને ચકલીના માળા અને પાણીના કુંડા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી જિલ્લામાં પશુ પક્ષીઓ માટે સતત કાર્યરત છે અને તેમના દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડા, ચકલી ઘર અને ચણ બોક્સનું વિતરણ કરવામાં આવે છે, જે ખરેખર એક સરાહનીય પહેલ છે. ડીસા તાલુકાના ભીલડી શહેરમાં હાઈવેથી રેલવે સ્ટેશનને જોડતો પાકો રસ્તો ક્યારે બનશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. 12 મહિનાથી વધુ સમય પહેલા રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી રસ્તાનું નિર્માણ કાર્ય શરૂ થયું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક વેપારીઓ અને આમ જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમૃત ભારત યોજના હેઠળ ભીલડી રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી શરૂ થતાં સ્ટેશનને જોડતા મુખ્ય રસ્તા પરના દુકાનદારોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને રસ્તાને પહોળો કરવામાં આવ્યો હતો. જોકે દબાણ હટાવ્યા બાદ પણ આજ દિવસ સુધી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી રહે છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પાકો રસ્તો ન બનાવવાના કારણે દુકાનો આગળ આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ દિવસે ને દિવસે વણસી રહી છે. મેઇન બજારના મહત્વના રોડનું કામ અટકી પડતા વેપારીઓના ધંધા પર પણ અસર પડી રહી છે અને તેઓ ભારે પરેશાની અનુભવી રહ્યા છે. વિકાસની વાતો કરતી સરકારના રાજમાં ભીલડી બજારના મેઇન રસ્તાનું કામ છેલ્લા કેટલાક સમયથી ન થતાં સ્થાનિક લોકોમાં સરકાર પ્રત્યે પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને વેપારીઓ તાત્કાલિક આ રસ્તાનું નિર્માણ કાર્ય શરૂ કરવાની માંગ કર્યા છે, જેથી તેઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. ડીસા નગરપાલિકા શહેરમાં સફાઈની સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ત્યારે આજે વધુ એક સમસ્યા ગાયત્રી મંદિર નજીકની સામે આવી છે. ગાયત્રી મંદિર નજીક આવેલા ડોક્ટર હાઉસ પાસે એક ગાયનો મૃતદેહ છેલ્લા ઘણા સમયથી પડેલો જોવા મળી રહ્યો છે અને તેનાથી આવતી દુર્ગંધને પગલે સ્થાનિક વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. આ બાબતે સ્થાનિક વેપારીઓએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં આ સમસ્યાનું સમાધાન હજુ સુધી આવ્યું નથી. આજે ડીસા ગાયત્રી મંદિર પાસે હાઈવે ઉપર 2 દિવસથી ગાય માતાનું એક શવ પડ્યું છે. આમ તો એ મારા ખ્યાલથી કોઈ ગાડીવાળાએ કે સાધનવાળાએ અકસ્માત કરીને જ પાડ્યું છે. તો સરકારશ્રીએ, પોલીસ તંત્રએ, નગરપાલિકાએ શું એમની કોઈ જવાબદારી નથી કે આવા સાધનોવાળાને જજમેન્ટ કરી અને સજા કરવી જોઈએ? એના પછી સરકારશ્રીની એક જવાબદારી આવે છે કે કોઈ પણ પ્રાણી આવી રીતે રસ્તા ઉપર પડ્યું હોય તો એને રસ્તા ઉપરથી તરત એનો નિકાલ થાય. અને આ તો ગાય માતા છે, જે અમારી ભારતીય સંસ્કૃતિની એક ધરોહર છે, અમારી આસ્થા છે, અમારી શ્રદ્ધાનો એક કેન્દ્ર છે. અને ગાય માતાના સાથે આવો વ્યવહાર જે છે તંત્ર દ્વારા કરવામાં આવે છે. જગ્યાએ સરકારશ્રી ટોલ નાકામાં સ્થાપિત કરી અને પૈસા ઉઘરાવે છે. આ સાધનો ઉપર કોઈ કંટ્રોલ નથી. સરકાર એક તરફ ગૌશાળા ગ્રાન્ટ ફાળવતી હોય છે અને બીજી તરફ આવી રીતે ડેડ બોડી, ગાય માતાનું મૃત શરીર જે 2 દિવસથી પડ્યું છે એની કોઈ દરકાર લેવામાં નથી આવતી. ખરેખર મારી સરકારને વિનંતી છે, પોલીસ તંત્રને અને આપણા વહીવટી તંત્રને વિનંતી છે કે આના તરફ બહુ ગંભીરતાની નોંધ લે, ધ્યાન દે અને એને જલ્દી નિકાલ કરે. અને શહેરમાં ક્યાંય પણ, ડીસા શહેરના અંદર તો રખડતી ગાયોનો એટલો બધો ત્રાસ છે કે એમ લાગે જાણે કોઈ તંત્રને કોઈ ગંભીરતા જ નથી, તંત્ર છે જ નહીં આવું લાગે છે. તો શું આમાં નગરપાલિકાની કે વહીવટી તંત્રની કોઈ જવાબદારી નથી આવતી કે આ રખડતી ગાયોને એમના માલિકોને સોંપે, એમના માલિકોને પકડીને સજા કરે, દંડ કરે? એ માલિકો ગાય રાખે છે તો આવી રીતે રખડતી કેમ મૂકે છે? આ બધું ધ્યાન આપવાની જરૂર છે. અને એના માટે ખરેખર હું લાગણીસભર, મને ખૂબ જ દુઃખ થયું આ જોઈને કે 2 દિવસથી આવી રીતે આ ગાય માતાનું શવ પડ્યું છે અને એના તરફ કોઈનું ધ્યાન પણ નથી.
જય શ્રી રામ, જય હિન્દ, જય સનાતન ભારત, જય વિશ્વ. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું શિક્ષિકાની ગેરહાજરીથી મુલકપુર શાળામાં શિક્ષણ કથળ્યું, પ્રતિનિયુક્તિ સામે ગ્રામજનોનો રોષ. ડીસા નગરપાલિકાની નિષ્ફળતા, ગાયત્રી મંદિર પાસે ગાયનો મૃતદેહ દુર્ગંધ ફેલાવતો હોવા છતાં સમસ્યાનું સમાધાન ન થતા સ્થાનિકોમાં રોષ. પંચાયતી રાજ દિવસ પર ધાનેરામાં વિકાસના નામે ભ્રષ્ટાચારનું ગાબડું, પૂર્વ સરપંચે ખોલી પોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. આજે જ્યારે દેશભરમાં પંચાયતી રાજ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે લોકશાહીના મૂળ પાયાની કેટલીક કડવી વાસ્તવિકતાઓ સામે આવી રહી છે. એક તરફ ગામ, તાલુકા અને જિલ્લાના વિકાસના ઉદયનો આ દિવસ છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારના કીડાએ વિકાસના નામે આ વ્યવસ્થાને ખોખલી કરી નાખી હોવાની વાત પણ સામે આવી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું કે ગ્રામીણ વિસ્તારનો વિકાસ અને વહીવટ સ્થાનિક ગ્રામ પંચાયતથી સરળ બનશે. જોકે બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકાની વાત કરીએ તો મોટાભાગના ગામોમાં આજે પણ સ્થાનિક ગામના મુખ્ય રસ્તાઓ સુવિધાયુક્ત બન્યા નથી. ગામના સચિવાલય તરીકે ઓળખાતી ગ્રામ પંચાયતમાં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટની સુવિધાથી પણ ધાનેરા તાલુકાના ગામડાઓ વંચિત છે.
વર્ષો વીતવા છતાં સ્થાનિક ગ્રામજનોને અન્ય વિકસિત અને આદર્શ ગ્રામ પંચાયત જેવી સુવિધાઓ મળી નથી. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને વર્ષ 1972માં સરપંચ પદ પર રહેલા નાથાભાઈ પટેલનું માનવું છે કે જે રીતે પંચાયતી રાજનું સપનું હતું એ પ્રમાણે આજે કામ થતા નથી. ભ્રષ્ટાચારના કારણે વિકાસના કામો નિષ્ઠાપૂર્વક થતા નથી. આજે પંચાયતી રાજની સ્થાપના દિવસની જ્યારે વાતો થતી હોય ત્યારે 1963માં ગુજરાતની અંદર પંચાયતી રાજની સ્થાપના થઈ. એ વખતે કલ્પના હતી, ગાંધીજીની કલ્પના હતી કે રામરાજ પંચાયતી રાજ મારફત રામરાજ જેવો સ્થાપના થાય. એ હેતુસર પંચાયતી રાજ અમલમાં આવ્યું અને એ વખતે જે પંચાયતોની ચૂંટણી હતી એ ગામમાં વોર્ડ વાઇઝ ટીટ્સ મારફત ચૂંટણી થતી અને એના પછી સરપંચમાંથી એમાંથી ઉમેદવારમાંથી સરપંચ તરીકે ચૂંટતા હતા. એ વખતે આઝાદી અને ઓછા સમય થયેલો હોવા છતાં ગુજરાતમાં પંચાયતી રાજ આવવાના કારણે જે કંઈ વિકાસ થવો જોઈતો હતો એ કામ જે કંઈ કરતા તે વખતના નિષ્ઠાવાન સરપંચો અથવા તો પંચાયતના સભ્યો નિષ્ઠાવાન હતા અને નિષ્ઠાવાન હોવાના કારણે કામમાં રસ લઈને લોકો એકતાથી ચૂંટણી મૂકતા અને ઘણા ગામડામાં બિનહરીફ ચૂંટણીઓ પણ થતી. આ જે પહેલો માહોલ હતો, શરૂઆતનો માહોલ પંચાયતી રાજનો હતો તે વખતે થયો. 63માં જ્યારે ચૂંટણી થઈ, પંચાયતી રાજ આવ્યું ત્યારે દરેક ગ્રામ પંચાયતમાં બેઠી ચૂંટણીઓ થઈ હતી મારી દૃષ્ટિએ. અને એ બેઠી ચૂંટણીઓમાં અંદર ગામમાં ભેગા થઈને ગામ લોકોએ નક્કી કરીને સરપંચની ચૂંટણી અને પંચાયતના સભ્યોની ચૂંટણી થઈ હતી. એની જગ્યાએ અત્યારનો જે આપણે માહોલ જોવા જઈએ છીએ ત્યારે એના પછી સરકારમાં અભિગમમાં ફેરફાર થયો. અભિગમમાં ફેરફાર થઈને સરપંચની ચૂંટણી ગામના લોકો ચૂંટે અને પંચાયતના વોર્ડ દીઠ ચૂંટાઈને આવે તે રીતની માધ્યમથી સરકારે એનો અમલમાં મૂકી છે. ત્યારે હાલ કંઈ જે કંઈ પંચાયતી રાજમાં ચૂંટણીઓ થાય છે એ જે લોકોની જે દ્રષ્ટિ હતી, પંચાયતી રાજની જે ગાંધીજીની કલ્પના હતી એ કલ્પના કરતાં અત્યારે જુદું તંત્ર ચાલે છે અને એ જુદું તંત્ર ચાલવાના કારણે અત્યારે ભ્રષ્ટાચાર વધી ગયો છે. લોકોની પણ અપેક્ષા વધી ગઈ છે. વોટ માટે પણ કુંભાતનો અથવા તો વોર્ડની અંદરથી પણ હોય તો પણ એની અંદરથી કોઈ પૈસા આપ્યા છે કે એવી રીતે થાય તો ભ્રષ્ટાચાર થાય તો જ વોટ મળતા હોય છે. આમ જે કંઈ પંચાયતી રાજનું જે સપનું હતું એ સપનું જુએ તેવું સાકાર થઈ શક્યું નથી. નથાભાઈ પટેલ વધુમાં જણાવે છે કે એકમાત્ર ધાનેરા તાલુકો જ નહીં પરંતુ ગુજરાત રાજ્યના અનેક ગામડાઓમાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો આવે છે. સરકારી અમલદારોની ઉપરની કમાણીની લાલચ એટલી વધી ગઈ છે કે મૂળ ગ્રાન્ટમાંથી 60 થી 70% જ કામ થાય છે. તેનો પુરાવો આપતા તેઓ ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં આવેલા વર્ષો જૂના ગામ કૂવાનું ઉદાહરણ આપે છે જે તે સમયે ટકાવારીનો રિવાજ ન હોવાથી આજે પણ અડીખમ ઊભા છે. તેઓ કહે છે કે આજે ગ્રામસભામાં ગ્રામજનોની હાજરી પણ નહીવત પ્રમાણમાં હોય છે જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આપણે ધાનેરા તાલુકામાં ગણવામાં આવે તો આપણે એક જૂના કૂવા જ જોડો. પંચાયતી રાજના વખતના જે તે વખતે સ્ટેટના થયેલા ગામના કૂવા હતા, વીજળીકરણ પણ ન હતું. એ વખતના કૂવા જોવા જાઓ તો એ કૂવાઓ અત્યારથી પણ મજબૂત જેમ અવાજ કરતા ઊભા છે, ભલે કૂવામાં પાણી ઊંડે જવાથી ન હોય. એ વખતના રસ્તાઓ હતા, એ રસ્તાઓ પણ સારા હતા. અત્યારે રસ્તાઓ જેવી બનાવવામાં આવે છે કે પંચાયત મારફત ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પણ એ પંચાયત મારફત ફાળવવામાં આવતી ગ્રાન્ટો એ કંઈક ને કંઈક સાથે એકબીજાના સાથે ઉપર સુધી લીકથી ભ્રષ્ટાચારની કડીઓ સંકળાયેલી હોય છે અને ભ્રષ્ટાચારની કડીઓથી સંકળાવાના કારણે જુએ તેવું જે કંઈ સરકારની યોજના છે એની સફળતા મળતી નથી. તો મારી અત્યારના તબક્કેના કોઈ રાજકારણમાં હોય અથવા તો ગામના સરપંચ હોય તેમાં પંચાયતમાં સુધારો કરવાની જરૂર છે અને એની અંદરથી નિષ્ઠાવાન કાર્યકરો અને ગામના સરપંચને ચૂંટણીમાં ચૂંટે તો જ આ ભ્રષ્ટાચાર દૂર થઈ શકે. નહીંતર તો દિવસે દિવસે ભ્રષ્ટાચાર વધતો જ જાય છે. મારી દ્રષ્ટિએ અત્યારે જે પંચાયતી રાજનું અમલીકરણ થઈ રહ્યું છે એ એક ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. આમ પંચાયતી રાજ દિવસની ઉજવણી વચ્ચે ધાનેરા તાલુકાના ગ્રામજનો અને પૂર્વ સરપંચની આ વાત લોકશાહીના પાયમાં રહેલા ભ્રષ્ટાચારના પડદાને ઊંચકે છે અને સૌને આ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે વિચારવા મજબૂર કરે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આતંકી હુમલા સામે ઉગ્ર વિરોધ. આતંકવાદીઓને ફાંસી આપવાની માંગ.
શિક્ષિકાની ગેરહાજરીથી મુલકપુર શાળામાં શિક્ષણ કથળ્યું, પ્રતિનિયુક્તિ સામે ગ્રામજનોનો રોષ. ડીસા નગરપાલિકાની નિષ્ફળતા, ગાયત્રી મંદિર પાસે ગાયનો મૃતદેહ દુર્ગંધ ફેલાવતો હોવા છતાં સમસ્યાનું સમાધાન ન થતા સ્થાનિકોમાં રોષ. પંચાયતી રાજ દિવસ પર ધાનેરામાં વિકાસના નામે ભ્રષ્ટાચારનું ગાબડું, પૂર્વ સરપંચે ખોલી પોલ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.